કે આજે ખાસ અમારા ભૂપતભાઈ ગૌરાવતા હોય ને ખાસ અમારા જીગરપુરીની કલમે લખાયું હોય ને ખાસ મારે ચેતન ચહને ગાવું હોય ત્યારે આજકાલ ફેશન નો જમાનો આયો દેખા દેખીની વાતો બનવા મોડી કુટુંબ ભેગું બેઠ્યું ન હોય વ્યવહારમાં કે બે તાર જુદા પડવા મોડ્યા હોય પણ કે કળિયુગનો વાયરો ચાલશ બે ભાઈઓ ભેગા રહેશે તો દુનિયા ખસ કેતા 1000 વાર વિચાર કરશે મળે કહેવતમાં કીધું છે દુનિયામાં કોઈ આપણા ઉપર પ્રેમ ન દયા રાખતો માન બાપ રાખ બીજો રાખ તો આપણો માનો જણેલો ભાઈ રાખ દુનિયામાં તમે ભેગા બેહો કે ના બેહો પણ કે જાર તમારી જરૂર પણ એટલો બીજી ટાઈમ કે બીજી લાઈફમાંથી ટાઈમ મળતો બે માના જણા ભાઈ કે ભાઈઓ મા બાપ હોમું બેહી મેઠી વાતો કરજો દુઃખના ભાગ કરજો ભાઈઓ વચ્ચે સુખની વેચણી હોપી ન કરજો જીગર બાબજીની કલમ જેવું લખા આકળ જગમાં દુઃખની વેળા બની હોય મોથ દુઃખના ભાર પડ્યા હોય તો જગતમાં બે જણ જ આપણી વાર આવ બીજું કોઈ આવતું નહીં એક આવ તો આપણા બાપની પૂજેલી માતા આવ બીજો ડોટ મૂકીને આવ તો આપણો માનો જણેલો ભાઈ આવ ભાઈબંધીની વાતો જુદી છે કોક આપણું બક્કલ માર્કેટમાંથી ચાણ ઉડાડી જાય એની ખબર નહીં પણ કે આપણો ન કોક ઓગરી અડાડી જાય તો પેલી આગ આપણા માના જણેલા ભાઈ ન લાગ પેલી ડોટ મૂકીને તમારા ભાઈઓ આવ બાકી જગત તો ખાલી તમારા બે ભાઈઓના તમાશા ચાણ થાય જમ કરીને બે ભાઈ જુદા પડ એની વાતો જોઈને ટગર ટગર બેઠી હોય બે ભાઈઓ ભેગા ફરતા હોય એક થાળીમાં ખાતા હોય વ્યવહાર ન તહેવારમાં ભેળા મળી કે ઉજવતા હોય બે ભાઈઓની ખુશી જોઈ જેના મા બાપ હરખાતા હોય એમને જીવતા જીવતા સ્વર્ગનું સુખ મળે તો બે ભાઈઓનો હંપ જોઈને મળે બાકી કે દુનિયાના ચડાવે ચડાઈ કે વાતો ચડી જાય કે ભાઈ ને ભૂલી જાય આવા રંગ લગાડવા આજની દુનિયા કે ધૂળેટીની વાતો જોતી નહીં આપણા જ આપણી બરબાદીની રાહ જોઈને બેઠા હોય કે કોક દાડો મોટો ભાઈ કોક બોલી જાય તો
મન મોટું રાખી એના પગે લાગી કે આ ફેશન વાળા જમાનામાં પેલું કેસ આઈ મિસ યુ મારા ભાઈ, સોરી મારા ભાઈ, કે ભઈલાને દિલથી બોલી દેવું, બાકી દુનિયાનો રંગ કોઈ દાડો લગાડવો નહીં. બે ભાઈ કે જુદા પડ્યા હોય તો કે એ બાર પણ યાદ કરજો, જોડે બે ભાઈઓ ફરતા રમતા હોય, એકના માટે બીજો ભૂખ્યો રહેતો હોય. મોટો ભાઈ કોઈ દાડો કે માગ નહીં, દુઃખ પડે તો નાના ભાઈની વારે આવે. રોમ લખમણની જોડ ઇમનમ બનતી નહીં, એના માટે તો નોના ભાઈને માલ મિલકતને પોતાનો સ્વાર્થ છોડવો પડે, કે મોટા ભાઈના દુઃખમાં ભાગીદાર બનીને રોમ લખમણના જેમ પગના કે કોટ કાઢવા પડે. તાર કે રોમ લખમણની જોડ બને. આકાશમાં ગમે એટલી પતંગો બીજાની ચગતી હોય, કોક ગમે એટલું તમારી કાપવા મતતું હોય, પણ કે કાપવા કે આઘું પાછું થતું હોય, પણ કે તમારી પતંગ આજુબાજુ તમારા ભાઈઓની ચગતી હોય તો બીજો કોઈ કાપવા 70 વાર વિચાર કર. એટલા કીધું છે કે ફરવું તો ભાઈઓ ભેગા ફરવું ને, ભાઈબંધો બનાવો તો મરદના ફાળિયા જેવા બનાવા, બાકી રાતના 9 વાગે એટલા ખીચડી પચાવા નીકળી પણ એવા ખરાખરીના ખેલમાં કે તમને કોઈ દાડો બચાવ નહીં. મા બાપને મર્યા પછી કે ભાઈઓ એકબીજાના સાથને સહારે રેજો, ખાલી મોટી મોટી વાતો કરી કે પીઠ પાછળ ઘા કરાવ એવા લોકોથી દૂર રહેજો. એક ભાઈના ઘેર દુઃખ આવે તો ભાઈઓ ભેળા થઈ જાજો, એક બીમાર પડે એનો પરિવાર મુશ્કેલીમાં પડે તો એના ઘેર જઈ દહોટા મારજો, બાકી કોણ ભરે એવા નથી શેટા રેજો. બાકી જગતની વાતોમાં કોઈ દાડો આવતા નહીં. મનના ઘણા મોટા ગાવા જા હોય તો એક વાર કે ભાઈઓને ફોન કરી આઈ લવ યુ બ્રધર એવું કેજો, એના કલજ ટાઢક વળશે કે ભાઈઓ થઈ જશો તો દુનિયા તમારા હોમું પડતા હોવાર વિચાર કરશે. પણ કે બે ભાઈઓની વાત આવે કે માજણ્યા ભાઈઓની વાત આવે એટલે આપણું બધું એનું છે એવું સમજી લૂંટાવી દેજો, બાકી લૂંટાવા ના દેતા નક આ જગત આખું લૂંટાવા માટે રોજ વાટ જોઈને બેઠું છે. તમે એક જ અરજી રાખજો, એક જ તમે રોમ રાખજો કે મારો 12 બીજનો ધણી એવું નજરમાં રાખજો. કે મરજીના માલિક છે
રોમશાના દાસ છીએ બાકી જગત દુનિયા તો ઓટા મારા જીવન જીવનીને આલ્યું હશે તો મરણની તારીખીને ખબર હશે બાકી જગત દુનિયા તો ઓટા મારા આપણે રોમા ધણીના ભરૂસે મારા મારા વિશ્વાના ભરુહના મારા જગતના તું આગે મોન મારા રોમ તું માને